નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકિમ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નીલાચલ નિવાસાય હરયે પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. નિકટતમ સમયમાં એક સુંદર ઉત્સવ આવી રહ્યો છે, શ્રી જગન્નાથ રથયાત્રા. અને રથયાત્રાથી આપ સર્વ વૈષ્ણવ પરિચિત છો, પણ રથયાત્રાના કંઈક અંગત રહસ્યો જે છે, અંગત ભાવ જે છે, તો એ કથાને આપણે શ્રવણ કરી રહ્યા હતા. જો તમને સ્મરણ હોય તો ગત વર્ષમાં નીલાચલ ક્ષેત્રમાં જગન્નાથજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, તો એ કથાને આપણે ત્યાં વિરામ કર્યો હતો કે ઇન્દ્રદ્યુમ્ન મહારાજ ઉપર કૃપા કરવા માટે ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રાજીના રૂપમાં પ્રગટ થયા અને 21 દિવસ દ્વાર નહીં ખોલવાની જે સૂચના
એ વૃદ્ધ બ્રાહ્મણ જેણે રાજા ઇન્દ્રધુમ્ન અને રાણી ગુંડીચાને આપી હતી, પણ 14મા દિવસે અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. બ્રાહ્મણના મૃત્યુ બ્રહ્મ હત્યાની આશંકાથી એ રાણીના કહેવાથી દ્વાર ખુલ્યા અને જગન્નાથજીનું જે સ્વરૂપ આજે આપણે દર્શન કરીએ છીએ, આ સ્વરૂપ પ્રગટ થયું. જો વિશેષ વાત એ છે કે જગન્નાથજી પ્રગટ તો થઈ ગયા, મંદિરમાં એમની સ્થાપના થઈ ગઈ, મહારાજ ઇન્દ્રધુમ્ન દ્વારા એની સેવા પણ શરૂ થઈ ગઈ. પણ સૌથી મહત્વપૂર્ણ વિષય એ હતો કે ભગવાન આવું રૂપ લઈને પ્રગટ કેમ થયા, કે જે ભગવાનના કોઈ ચરણ નથી, જે ભગવાનના હાથ નથી. આંખ છે તો બહુ મોટી મોટી આંખો છે. તમે જો આ સંસારમાં ભગવાનના જેટલા પણ સ્વરૂપ આપણે જોયા છે, તમે રાધા કૃષ્ણને જોવો તો કેટલું સુંદર સ્વરૂપ લાગે જોવામાં. ત્રિભંગ લલિત છે, મોર મુકુટ છે, બંસી છે. ભગવાન રાઘવેન્દ્ર સરકારને જોવો તો સુંદર ધનુષ બાણ સુશોભિત છે. ભગવાનનું એક સ્વરૂપ જોવું ગમે. પણ જગન્નાથજીને કોઈ પહેલી વાર જોવે તો એના મનમાં એક પ્રશ્ન તો કે આવા વિચિત્ર વેશને લોકો ભગવાન કેમ કહી રહ્યા છે. એને પ્રથમવાર જગન્નાથજીનું દર્શન એક આશ્ચર્ય કરે એવું છે. તો આવા શ્રી વિગ્રહનું પ્રગટ થવું એનું એક કારણ શ્રી ગૌડીય આચાર્ય સનાતન ગોસ્વામી પાદ પોતાના ગ્રંથ બૃહદ ભાગવતામૃતની અંદર આનું રહસ્ય પ્રગટ કરે છે કે જગન્નાથજીનું આવું સ્વરૂપ કેમ થયું છે. કારણ કે અમુક અમુક એવી વાતો છે કે જે ગૌડીય આચાર્યોના આશ્રય વગર સંસારમાં સમજવા જોવા નહીં મળે. તો બૃહદ ભાગવતામૃતની અંદર બહુ વિસ્તૃત કથા શ્રીલ સનાતન ગોસ્વામી પાદ લખે છે અને એમાં જગન્નાથજીના અદ્ભુત દિવ્ય રૂપનું રહસ્ય એમણે પ્રગટ કર્યું છે. તો એકવાર નારદ મુનિ એક યજ્ઞમાં જઈ રહ્યા છે અને યજ્ઞમાં એક બ્રાહ્મણ છે જેની ઉપર ભગવાનની અસીમ કૃપા છે. તો એ બ્રાહ્મણને જ્યારે નારદજીએ કીધું કે તમે ભગવાનના સૌથી શ્રેષ્ઠ ભક્ત છો, કારણ કે આવા સુંદર યજ્ઞમાં આટલા બધા લોકોમાં ભગવાને તમારી ઉપર કૃપા કરી છે. તો એણે કીધું વાસ્તવિક કૃપા મારી ઉપર નથી, તો આજે દક્ષિણ દેશના રાજા જે છે એ ભગવાનના પરમ પ્રિય ભક્ત છે. તો નારદજી આ બ્રાહ્મણ પાસેથી એ રાજા, સાઉથના જે દક્ષિણના રાજા છે એને ત્યાં ગયા. રાજાને જઈને નિવેદન કર્યું, તમારું દર્શન કરીને હું ધન્ય થયો છું. કેમ? તમે ભગવાનના પરમ પ્રિય ભક્ત છો. તો રાજાએ કીધું કે હું કોઈ ભક્ત નથી, હું ભક્ત છું પણ પરમ પ્રિય ભક્ત તો નથી. કારણ કે જેવો પ્રેમ ભગવાનમાં થવો જોઈએ એવો પ્રેમ મારો ભગવાનમાં છે નહીં. દર્શન મને ભગવાનનું થયું છે પણ પાછો વિયોગ થયો છે. ઘણા ઘણા કારણો આપ્યા છે, પણ હું તમને આ કથા સંક્ષિપ્તમાં કહીશ, બહુ વિસ્તૃત છે. તો નારદજીએ રાજાને પૂછ્યું કે તમે જો પરમ પ્રિય ભક્ત નથી તો બતાવો આ સંસારમાં સૌથી પ્રિય ભક્ત કોણ છે ભગવાનના, તો હું જાઉં અને એનું દર્શન કરું, એના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત કરું. તો રાજાએ કીધું કે સ્વર્ગના રાજા ઇન્દ્ર પરમ પ્રિય ભક્ત છે ભગવાન. નારદજી કે કેમ? બોલે એને કેટલી ગલતીઓ કરી છે છતાં ભગવાન એની રક્ષા કરે, એને ક્ષમા કરે, તો ત્યાં જાઓ, એ પરમ પ્રિય ભક્ત છે ભગવાન. તો નારદ મુનિએ ત્યાંથી યાત્રા આગળ આરંભ કરી. સ્વર્ગલોક ઇન્દ્રના દરબારમાં જઈ નારદ મુનિએ જોયું સિંહાસન ઉપર ઇન્દ્ર બેઠા છે, એની બાજુમાં ભગવાન ઉપેન્દ્ર બેઠા છે.
નારદ મુનિ ઇન્દ્રદેવને પ્રણામ કરીને કહે છે કે તમારી જેવા ભગવાનના પરમ પ્રિય ભક્ત કોઈ નથી. કેમ? એટલે ભગવાન તમારી બાજુમાં બેઠા છે, તમારી રક્ષા માટે એણે વામન અવતાર લીધો છે ને. વામન અવતારનું બીજું નામ ઉપેન્દ્ર છે. તમે ઇન્દ્ર છો, આ ઉપેન્દ્ર. તો તમારા નામની પણ સંજ્ઞા ભગવાને સ્વીકાર કરી છે, તો તમે પરમ પ્રિય છો. ઇન્દ્ર કે કદાચ હું હોત, પણ હું નથી. મારાથી પણ શ્રેષ્ઠ ભક્ત તમારે જોવા હોય તો તમે બ્રહ્મલોક વયા જાઓ. બ્રહ્માજી પરમ ભક્ત છે ભગવાનના. તો નારદ મુનિ ત્યાંથી આગળ વધ્યા, બ્રહ્માજીના લોકમાં ગયા. જોયું તો બ્રહ્માજીના લોકમાં ભગવાનના સુંદર મહાકાય શ્રી વિગ્રહ, અને બ્રહ્માજી એટલું અદ્ભુત અર્ચન કરી રહ્યા છે ભગવાનનું. એ જોયું તો નારદજીને થયું આ પરમ ભક્ત છે. બ્રહ્માજીને પ્રણામ કરીને કીધું, હે બ્રહ્માજી, આજ તમારું દર્શન કરીને હું ધન્ય થઈ ગયો. કારણ બોલે તમે ભગવાનના પરમ પ્રિય ભક્ત છો. તો બ્રહ્માજીએ કીધું હું નથી ભાઈ, મારાથી પણ વિશેષ ભક્ત જોવા હોય તો એ ભગવાન શિવ છે. કેમ? હું તો એક રૂપમાં ભગવાનની સેવા પૂજા કરું, શિવજી તો 5 રૂપમાં ભગવાનની સેવા કરે છે. 5 પ્રકારના ભાવ શિવજીની અંદર વિદ્યમાન છે. જો હનુમાનજીના રૂપમાં એણે કેટલી સેવા કરી ભગવાન રામની. તો પરમ પ્રિય ભક્ત હું તો નથી. એક કામ કરો, તમે શિવજી પાસે જાઓ. નારદ મુનિ શિવજી પાસે આવ્યા કૈલાસમાં. શિવજીને પ્રણામ કરીને કીધું કે તમે પરમ ભક્ત છો. કેમ? બોલે ભાગવતમાં તમારું નામ છે, વૈષ્ણવા નામ યથા શંભુ, વૈષ્ણવોમાં શિરમોર તમે, અને કેટલા સ્વરૂપથી કેટલા ભાવથી તમે ભગવાનની સેવા કરો છો. 5 પ્રકારના રસ, 5 પ્રકારના ભાવ કે શિવજી તમે સેવા કરી રહ્યા છો. તો શિવજી કહે છે હું પરમ ભક્ત નથી. હું ભલે 5 રૂપથી 5 ભાવમાં સેવા કરું છું, પણ પરમ ભક્ત હું નથી. નારદજી પૂછે કારણ? બોલે કારણ શું હોય બીજું? તમે પ્રહલાદને જુઓ. પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. સ્તંભમાંથી જેવા પ્રગટ થયા ભગવાન, એટલા ક્રોધમાં હતા, એટલા ક્રોધમાં હતા. નારદજી તમે જાણો છો એ ભગવાન નરસિંહદેવના ક્રોધનું કારણ શું છે? એટલે કારણ તો એના ભક્તની રક્ષા. પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન એટલા ક્રોધમાં પ્રગટ થયા. શિવજી કે હું ત્યાં હતો જ્યારે ભગવાન નરસિંહ પ્રગટ થયા, અને એટલો ભગવાનનો ક્રોધ હતો તો મેં વિચાર કર્યું કે પ્રાર્થના કરું. તો મેં સ્તુતિ કરી, બ્રહ્માજીએ કરી, બીજા જેટલા દેવતાઓ હતા બધાએ સ્તુતિ કરી. ભગવાન શાંત થયા નહીં. પણ પ્રહલાદે જેવી સ્તુતિ કરી તો ભગવાન શાંત થઈ ગયા. તો વિચારો, મારાથી વધારે વિશેષ પ્રેમ ભગવાનને કોનામાં છે? પ્રહલાદમાં છે. શિવજી કે પહેલી સ્તુતિ મારી હતી. ભાગવતમાં જુઓ, પહેલી શરૂઆત જ ભગવાન શિવ કરે છે, પણ ભગવાને એની વાત માન્ય રાખી નહીં. પ્રહલાદ મહારાજને જોતા જ, હજી સ્તુતિ તો પછી કરી, પણ પ્રહલાદને જોતા જ ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો. તો શિવજી કે પ્રિય ભક્ત કોણ છે? નારદજી કે પાક્કો, કે પ્રહલાદ મહારાજ. ચાલો, પણ એ કે એડ્રેસ ક્યાં? પ્રહલાદ મહારાજ છે ક્યાં? બોલે એના પૌત્ર બલિ ઉપર કૃપા કરવા માટે ભગવાને એને સૂતલ લોક આપ્યો છે. તો પ્રહલાદ મહારાજને કીધું તું તમે એની હારે જાઓ સૂતલ લોકમાં. તો પ્રહલાદ મહારાજ સૂતલ લોકમાં છે. તો નારદજી કૈલાસથી ક્યાં આવ્યા? સૂતલ લોકમાં. સૂતલ લોકમાં આવ્યા અને જોયું બલિ મહારાજ રાજા છે, સિંહાસન ઉપર બેઠા છે. પ્રહલાદ મહારાજ સભામાં બેઠા છે. અને નારદજી કહે છે કે પ્રહલાદ, કારણ કે એના શિષ્ય છે. જો આજે એક વસ્તુ છે કે ગુરુ શિષ્યની પ્રશંસા કરે છે. તો એકવાર તો ભાગવતમાં 7મ સ્કંદમાં નારદજી પોતાના શિષ્ય પ્રહલાદની કથા કહી રહ્યા છે.
અને અહીંયા દ્વિતીય વાર એવો સંયોગ બન્યો કે નારદ મુનિ પ્રહલાદ મહારાજની પ્રશંસા કરી રહ્યા છે. એણે કીધું, પ્રહલાદ, તમારી જેવા ભગવાનના પરમ પ્રિય ભક્ત આ સંસારમાં કોઈ નથી, અને એટલા માટે હું તમારું દર્શન કરવા આવ્યો છું. હવે જો આ ઘટના અદ્ભુત છે કે અહીંયા ગુરુ કહે છે શિષ્યને કે હું તારું દર્શન કરવા આવ્યો છું. કેમ? કારણ કે તમે ભગવાનના પરમ પ્રિય ભક્ત છો. અદ્ભુત ઘટના છે. ગુરુ શિષ્યનું દર્શન કરવા પહોંચી ગયા છે. તો પ્રહલાદ મહારાજ તો દૈન્ય મૂર્તિ છે, એણે પ્રાર્થના કરી અને કીધું, ગુરુદેવ, મારી ઉપર ભગવાનની કૃપા છે, એમાં કોઈ સંદેહ નથી, પણ જો તમે વિચાર કરતા હોય કે હું ભગવાનનો પરમ પ્રિય ભક્ત છું તો એવું નથી. પરમ પ્રિય હું નથી. તો બોલે, મારાથી પણ વિશેષ પ્રિય ભગવાનને હનુમાનજી મહારાજ છે. તો તમે હનુમાનજી મહારાજની ભેટ કરો. અતિ પ્રિય ભક્ત છે. કેવી રીતે ખબર પડી? બોલે, આ હનુમાનજી મહારાજે સંપૂર્ણ જીવન ભગવાનની સેવામાં આપી દીધું. અમને બધાને ભગવાન તો મળ્યા, પણ પાછા અમે ભગવાનથી દૂર થઈ ગયા. પણ હનુમાનજી મહારાજ એ તો ભગવાનની સાથે ને સાથે છે. નારદ મુનિ કે ઠીક છે, ચાલો હનુમાનજી મહારાજ ઈ ક્યાં મળશે? બોલે, કિમ પુરુષ વર્ષ વયા જાઓ. તો નારદ મુનિ ત્યાંથી કિમ પુરુષ વર્ષમાં ગયા હનુમાનજી મહારાજ પાસે. હનુમાનજી મહારાજને જઈને કીધું, પ્રભુ, તમે ભગવાનના પરમ પ્રિય ભક્ત છો, એટલે હું તમારું દર્શન કરવા આવ્યો છું. હનુમાનજી કે કોઈ ખોટી ઇન્ફોર્મેશન આપી છે. કેમ? કે હું પરમ પ્રિય ભક્ત નથી. જુઓ કેટલી ઉલટી વાત ચાલી રહી છે. અહીંયા નારદજી સામેથી કહી રહ્યા છે કે તમે પરમ પ્રિય ભક્ત છો, તો આ બધા ભક્તો ના પાડે છે. એવું નથી કે આ ભગવાનના પ્રિય નથી, પણ દૈન્યવશ એવું માને છે કે મારી કરતા આ ભક્ત શ્રેષ્ઠ છે. અને કળિયુગમાં જુઓ, આજ કોઈને પૂછવા જાવ, તમે, હું જ છું ભાઈ, મારી જ પાસે તમારું કામ બનવાનું છે. કળિયુગમાં આખી ગતિ જ ઉલટી છે. કોઈને એમ કહી દો તમે પરમ પ્રિય છો, તો એ મતલબ એને કંટ્રોલ કરવા મુશ્કેલ પડી જાય. પછી કળિયુગની સ્થિતિ બહુ અઘરી છે. પણ હનુમાનજી મહારાજ તો અમે દાસ્ય ભક્તિના આચાર્ય છે. તો હનુમાનજી મહારાજ કહે છે, હું પ્રિય નથી. કારણ? બોલે, ભગવાનને સૌથી વિશેષ પ્રિય જે છે તો એ પાંડવો છે. નારદજી કે તમને કેમ ખબર? બોલે, મહાભારતના યુદ્ધમાં ધજા ઉપર હું હતો, કપિધ્વજ, અને એ પાંડવો પ્રત્યેનો જે પ્રેમ કુરુક્ષેત્રમાં પ્રગટ થયો છે, હનુમાનજી મહારાજ કે મેં જોયું છે, હગી આંખે જોયું છે. ભગવાન અર્જુનનો રથ ચલાવે છે, એને બચાવવા માટે ભગવાને શું ઉપાય નથી કર્યા. કેટલો પ્રેમ પાંડવોમાં છે કે એના માટે થઈ અને ભગવાન પોતાના પરિવારને છોડી નહીં તેની હારે રહ્યા હસ્તિનાપુરમાં. પાંડવો પાસે જાઓ. નારદ મુનિ આવ્યા હસ્તિનાપુર પાંડવો પાસે. યુધિષ્ઠિર મહારાજને કીધું કે તમે ભગવાનના પરમ પ્રિય ભક્તો છો, એટલે તમારું દર્શન કરવા માટે હું આવ્યો છું. યુધિષ્ઠિર મહારાજ કે અમે ક્યાં પરમ પ્રિય છીએ? સૌથી વધારે પ્રિય ભગવાનને કોઈ હોય તો એ દ્વારિકાવાસીઓ છે. કેમ? કોઈ પિતા છે, કોઈ માતા છે, કોઈ ભાઈ છે, બધાનો સંબંધ છે. અને એ સંબંધને લઈ અને ભગવાન દ્વારિકામાં જે સુખ વિતરણ કરી રહ્યા છે, જે આનંદ આપી રહ્યા છે પોતાના ભક્તોને, આવું સુખ અમારું ક્યાં છે? અમને તો જો રાજા બનાવ્યા, છોડીને વયા ગયા પાછા. પરમ ભક્ત અમે નથી. વિચારો, 100 વર્ષ ભગવાનને દ્વારકામાં સમય આપ્યો છે, તો કોઈ કમ ટાઈમ નથી. 100 વર્ષ તો દ્વારકાવાસીઓનું શું સૌભાગ્ય છે, જેના સ્વજન ભગવાન બન્યા છે. તો તમે એક કામ કરો, તમે દ્વારિકા વયા જાઓ, પરમ પ્રેમી તમને ન્યા મળશે. આવ્યા નારદ મુનિ દ્વારિકા, અને દ્વારિકામાં નારદજી સીધા ક્યાં ગયા? રૂકમણીજીના મહેલમાં ગયા.
કારણ કે નારદજીને તો પરમિટ છે ગમે ત્યાં જવાની. ભગવાનના મહેલમાં, ભગવાનની રાણીઓના મહેલમાં નારદ મુનિ ઓલ યુનિવર્સ પરમિટ છે એની પાસે, એને કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. તો રૂકમણીજીના મહેલમાં ગયા, એના કક્ષમાં જોયું તો અષ્ટપટરાણીઓ જે છે ત્યાં ભેગી થઈ છે બધી. નારદજીને થયું કામ થઈ ગયું, 8 આઈ મળી ગઈ. પટરાણી સમજો છો, જે મુખ્ય 8 રાણીઓ છે. તો એક જ સ્થાનમાં જ્યારે એ બધી રાણીઓ મળી ગઈ તો જોયું રૂકમણી, સત્યભામા, જાંબવતી, મિત્રવૃંદા, નાગ્નજીતી, પ્રાય બધી રાણીઓ હાજર છે. નારદજીએ જઈને કીધું, તમે બધું કેટલી સૌભાગ્યશાળી છો કે ભગવાનની સેવાનો સુયોગ તમને પ્રાપ્ત થયો છે. ભગવાનની સર્વાધિક પ્રિય રાણીઓમાં તમે છો, સમસ્ત જગતમાં તમે વંદનીય છો, અને એટલા માટે હું તમને પ્રણામ કરું. તો નારદજીએ અષ્ટપટરાણીઓને પ્રણામ કર્યા અને નારદજીની વાત સાંભળી અને રૂકમણી, સત્યભામા તો બિચારા નિશાસો નાખીને દુખી થઈ ગયા કે હે મુનિવર, તમે અમારી મજાક કરવા આવ્યા છો અહીંયા દ્વારકામાં? તો વિચાર કરો, નારદ મુનિ ગુણગાન કરી રહ્યા છે કે ભગવાન પતિના રૂપમાં મળ્યા છે, તો તમારું પરમ સૌભાગ્ય છે, તમે ડાયરેક્ટ ભગવાનની સેવા કરો છો. ભલે તોય એ રાણીઓએ શું કીધું કે નારદજી, તમે ઉપહાસ કરવા માટે આવ્યા છો દ્વારિકામાં, અમારા ગુણગાન વ્યર્થ છે. કેમ કે અમને એમ હતું કે લગ્ન પછી મેળ પડી જાય અમારો. આજે એ વિવાહને 50 વર્ષ થયા. નારદજી સાંભળો, 50 વર્ષથી ભગવાનની સેવામાં છીએ, પણ આજ સુધી ભગવાન અમારાથી પ્રસન્ન થયા નથી. નારદજીને થયો તો બોમ્બ ફૂટી ગયો. વિચાર કરો, 50 વર્ષ ભગવાનની પત્ની બનીને રહ્યા છે, દ્વારકામાં સેવા કરી છે, અને સેવાનું ફળ શું છે? આ રાણીઓ કહે છે કે આજ સુધી ભગવાન અમારી સેવાથી સંતુષ્ટ થયા નથી. એવું નથી અમારામાં કઈ કમી છે, અમારું રૂપ પણ એટલું સુંદર છે, અને કેમ ન હોય, બધી લક્ષ્મી સ્વરૂપા છે, રૂપ પણ છે, બધી કળાઓમાં પણ પારંગત છીએ, પણ હજી સુધી અમે ભગવાનને સંતુષ્ટ કરીએ ક્યાં નથી. તો નારદજી કે તકલીફ શું છે? તો રૂકમણીજી કહે છે, તકલીફ બીજું કાંઈ નથી, ગમે એટલી સેવા કરો, ગમે એટલી સારી સેવા કરો, પણ સ્મરણ તો ગોપીઓનું જ કરે છે. રૂકમણીજી કેમ? એ કે જ્યારે રાત્રે ભગવાન સૂતા હોય તો સૂતા સૂતા નિરંતર રોતા રહે છે, અને રડતા રડતા એ ગોપીઓને યાદ કરે. ક્યારેક ક્યારેક યશોદાજીને યાદ કરે, ક્યારેક ક્યારેક પોતાની ગાયોને યાદ કરે, ક્યારેક પોતાના સખાને યાદ કરે, અને આ બધાનું નામ લઈ લઈને સ્વપ્નમાં ભગવાન આખી રાત રડતા રહે છે. રૂકમણીજી એનો અનુભવ કહે છે. સત્યભામા કે તમારે ત્યાં નહીં, મારે ત્યાં હોય તો આમ જ છે સ્થિતિ. અને બધી પટરાણીઓએ પોતપોતાના નિજ અનુભવ જ્યારે કીધા તો સારરૂપ વાત એ કીધી કે જ્યારથી કૃષ્ણ દ્વારિકામાં આવ્યા છે, એક રાત્રિ પણ શાંતિથી સૂતા નથી. દ્વારકાની પટરાણીઓનો અનુભવ છે. એક રાત્રિ પણ આપણે કહે ને કે શાંતિની ઊંઘ એને લીધી નથી. શું કામ? જેવા સુવે આપણને લાગે સ્વપ્ન જોવે છે, અને સ્વપ્નમાં યાદ કોને કરે છે? આ બ્રજવાસીઓ, બ્રજને યાદ કરે છે. કેટલો સમય વ્યતીત થઈ ગયો છે, છતાં પણ આ વાત ભૂલ્યા નથી. અને અમે એની એટલી સેવા કરીએ કે આ ભૂલી જાય. પણ આ 50 વર્ષ વ્યતીત થઈ ગયા, હજી સુધી કૃષ્ણ બ્રજને ભૂલ્યા નથી. અને આના કારણે અમે દુખી રહી. કેમ કે અમે આટલી સેવા કરી છતાં પણ અમે ભગવાનની પ્રિય ક્યારેય બનીએ ક્યાં નહીં. અમે એની પ્રિયા નથી. કેમ સમજાણું? કે 50 વર્ષની સેવામાં ક્યારેય ભગવાન એવું નથી બોલ્યા કે હા રૂકમણી, હે સત્યભામા. હંમેશા હે લલિતા, હે વિશાખા, એ જ નામ નીકળે.
ખબર નથી આ કોણ છે, પણ અમારું નામ 50 વર્ષમાં એક વાર પણ એની જીહવા ઉપર આવ્યું. જો અમે પ્રિય હોત તો અમારું સ્મરણ કરે જ ને. તો વાત તો ઈ છે કે જેનું સ્મરણ થઈ રહ્યું છે એ ભગવાનને વિશેષ રૂપથી પ્રિય છે. એટલા માટે અમે બહુ ટ્રાય કરી ભગવાનને સુખ આપવા માટે. અમે એની વિવાહિતા પત્ની છીએ, છતાં આનું રહસ્ય શું છે એ નારદજી આજ સુધી અમને સમજાણું નથી. બસ અમારા દુઃખનું મૂળ કારણ આ છે. આ રહસ્ય હજી સુધી અમે નથી સમજી શક્યા. અને આ ચર્ચા ચાલતી હતી એમાં બલરામજીની માતા જે છે રોહિણી માતાનો પ્રવેશ થયો ને એ સભાખંડમાં. જે નારદજી યારે આ ચર્ચા ચાલી રહી છે તો માતા રોહિણીએ જેવો પ્રવેશ કર્યો તો એ સમયે બધાને ખબર છે કે રોહિણીજી કંસના ભયથી બ્રજમાં રહેતા હતા અને યશોદાજી સાથે બ્રજમાં રહેવાના કારણે બ્રજની જેટલી પણ લીલાઓ છે આ બધી લીલાઓના એ સાક્ષી છે. દ્વારકામાં 2 વ્યક્તિ હતા જેણે બ્રજ લીલાઓ જોઈ છે. એક માતા રોહિણી છે અને બીજા બલરામજી છે, કારણ કે આ 2 જ હતા બ્રજમાં. અને દ્વારકામાં 2 વ્યક્તિ છે, પણ ક્યારેક ક્યારેક આ જે પટરાણીઓ હતી એના મનમાં એવો ભાવ થતો કે હાલો ને રોહિણીજીને પૂછીએ કે આ બ્રજમાં કર્યું શું કૃષ્ણએ. ક્યારેક વિચાર આવે બલરામજીને, પણ બલરામજી તો જેઠ છે, એને કેમ પૂછવું કે તમારા ભાઈએ શું કાંડ કર્યા છે એને તો પૂછાય નહીં. અને માતા રોહિણી સાસુ છે તો એને કેમ પૂછવું કે તમારા દીકરાએ શું લીલાઓ કરી છે ને. તો સંકોચ વશ પૂછાતું નથી. પણ આજે નારદજીનો સંયોગ થયો છે તો માતા રોહિણીને પ્રેમપૂર્વક આસન આપ્યું, ત્યાં બેસાડ્યા અને બધી રાણીઓ આજુબાજુમાં બેસી અને એને પ્રશ્ન કરવા માંડી કે માતા, અમે જાણીએ છીએ કે બ્રજમાં કૃષ્ણ બલરામની જે લીલાઓ છે તમે જોઈ છે, તમે એના સાક્ષી રહ્યા છો. તો એ બ્રજવાસીઓમાં, ગોપ સખામાં, ગોપીઓમાં, યશોદા મૈયામાં, ગાયોમાં આ બેયની કેવી પ્રીતિ હતી, કેવો પ્રેમ હતો. આ બ્રજની મહિમાને અમારે જાણવી છે. કેમ? કારણ કે કૃષ્ણનું મન હંમેશા એ બ્રજના પ્રેમથી વશીભૂત રહે છે. અને અમે ગમે એટલો પ્રયાસ કરીએ છતાં અમારો પ્રેમ જે છે એ કૃષ્ણને ક્યારેય વશીભૂત કરી શકતો નથી. હંમેશા રાધે રાધે, વિશાખે, લલિતે આ બધા નામ અમને સાંભળવા મળે છે, પણ અમારા વિષયમાં ક્યારેય આવી પૂછપરછ થઈ નથી. રૂકમણીજી કે મારી યારે તો નથી થયું, સત્યભામા કે મારી યારે નથી થયું. તો સમસ્યા ક્યાં છે? અમારી પાસે એટલી ધન સંપત્તિ છે કે અમે તો સારો સારો શ્રૃંગાર કરીએ છીએ કૃષ્ણને પ્રસન્ન કરવા. જ્યારે આ બ્રજની ગોપીઓ પાસે તો ફૂલની માળા સિવાય બીજું શું હતું? હે ને? અમારી પાસે એટલા જે શ્રૃંગાર છે એવા બ્રજની ગોપીઓ પાસે તો નહોતા. અને કૃષ્ણ તે ત્યાં તો ગાયો ચરાવતા હતા. માની લો એક વિચાર કરીએ કે ભાઈ ગોપીઓનો આટલો પ્રેમ કૃષ્ણમાં કેમ છે? રાજા છે એટલે નહીં, રાજા તો ઈ કે દ્વારકા આવીને બન્યા, બ્રજમાં તો ઈ ગાયો ચરાવતા હતા. છતાં આવો પ્રેમ કે જે આજ સુધી ભૂલાણો નથી. તો આનું કારણ શું છે? પોતાનું હૃદય આ ગોપીઓને શા માટે આપી દીધું છે? શું એ બ્રજની ગોપીઓ પાસે કોઈ વશીકરણ મંત્ર છે કે એણે કૃષ્ણને પોતાના વશમાં કરી લીધા છે? અથવા એ ગોપીઓના પ્રેમમાં એવી કઈ વિશેષતા છે કે જેના કારણે કૃષ્ણના હૃદય ઉપર એનો એક છત્ર અધિકાર છે કે આટલી સેવા, આટલો પ્રેમ કરવા છતાં અમારી એન્ટ્રી નથી થતી એમાં, અમારો પ્રવેશ એમાં થતો નથી? તો એ ગોપી અને બ્રજ પ્રેમની મહિમાને અમારે જાણવું છે અને એને તમે જાણો છો એટલા માટે અમારી ઉપર કૃપા કરી અને અમને ઈ કહો. તો જેવું યશોદાજીનું બ્રજવાસીઓનું સ્મરણ થયું, રોહિણીજી ભાવુક થઈ ગયા, આંખોમાં અશ્રુ આવી ગયા, રડવા લાગ્યા.
અને થોડી વાર રડ્યા પછી પોતાના મનને સ્વસ્થ કરી અને પુનઃ જ્યારે બ્રજ લીલાઓનું વર્ણન પ્રારંભ કર્યું, જેવી લીલાઓનું વર્ણન પ્રારંભ કર્યું, કંસની માતા જેનું નામ પદ્માવતી છે એણે એન્ટ્રી મારી વચ્ચે. અને એ પદ્માવતી આવી, 100 વર્ષથી વધારે એની આયુષ હતી, આ વૃદ્ધાવસ્થા આવી અને બ્રજવાસીઓની ચર્ચા સાંભળી પદ્માવતી ક્રોધિત. ક્રોધ આવવાનું કારણ શું હતું? એ કે આ ગોપ ગોપી આ બ્રજની ચર્ચા બધી વ્યર્થ છે. હું કામ? એ કે આ નંદ અને યશોદાએ કૃષ્ણને કેટલું કષ્ટ આપ્યું છે. કઈ કૃષ્ણને યશોદા માખણ ખાવા નહોતી આપતી, એટલે બિચારાને ચોરી કરી કરીને ખાવું પડતું હતું બીજાના ઘરેથી. હવે જો ઇન્ટ્રોડક્શન ભગવાનનું કંસની માતા આપી રહી છે કે યશોદાએ માખણ ખાવા નથી આપ્યું એટલે એને ચોરી કરી છે બ્રજમાં. અને 5 વર્ષનો આ જ્યારે થયો તો એને ગુરુકુળમાં ભણવા મૂકવો જોઈએ, અને ત્યારે આ બેએ શું કર્યું? એને ગાયું ચરાવવા મોકલી દીધો. અને હાલો ગાય ચરાવવા મોકલ્યો એનો વાંધો નથી, પાછું ચપ્પલ ન આપ્યા પહેરવા માટે, કોઈ છત્રી નહીં આપી, અને હારે તડકાથી બચવા માટે કેટલો જુલમ કર્યો છે આ યશોદા અને નંદે આની ઉપર. અને ક્યારેક ક્યારેક તો યશોદા આને બાંધી દેતી, બહુ ચોરીમાં પકડાઈ જાય ને તો એ આને બાંધી દેતી, છડીથી મારતી હતી. પણ જો હવે ચિંતાની વાત નથી, હવે આપણે દ્વારકાના રાજા છીએ, મારા પતિ ઉગ્રસેન રાજા છે, તો આપણે નંદને બોલાવીને હિસાબ કરવો છે કે 7 વર્ષ ગાય ચરાવી તમે કનૈયા પાસે, તો 7 વર્ષનો કેટલો પગાર થયો છે, એનો જે મેન્ટેનન્સ પગાર જે થયો હોય તો એટલો પગાર, અને સામે એને જે એની પરવરિશ કરી એનો ખર્ચો. જો નંદને આપણને પૈસા દેવાના થાય તો આપણે માફ કરી દેવું, અને એને આપણી પાસે લેવાના થાય તો જે દેવા એને કરતા ડબલ આપી દેવું. અને આવી જ્યારે વાત કરી એ તે કોની સામે? રોહિણીજી. મતલબ ભગવાનનું એકદમ રોંગ ઇન્ટ્રોડક્શન આપી દીધું. તો રોહિણીજીના મનમાં વિચાર થયો કે કૃષ્ણનું જે ચિત્રણ આણે કર્યું છે તો આ રાણીઓના મનમાં કેવો પ્રભાવ આવશે એ બ્રજવાસીઓના પ્રતિ, કે ભગવાન કૃષ્ણ ઉપર આટલો જુલમ કર્યો છે, આટલી યાતનાઓ આપી છે કૃષ્ણને. તો રોહિણીજી અત્યંત ક્રોધિત થઈ ગયા વાત સાંભળીને, અને એક વ્યંગ ભાષામાં કીધું કે હું જાણું છું તું કેવી પતિવ્રતા છો. સીધું ત્યાંથી શરૂ કર્યું. પતિવ્રતા એટલા માટે કે ગર્ગ સંહિતામાં એક કથા છે આના વિષયમાં, કે આ પદ્માવતી જ્યારે કોઈ નદી કિનારે ભ્રમણ કરી રહી હતી એની સખીઓ સાથે, એ સમયે યમુનાના તટ ઉપર જ્યારે રમી રહી હતી ત્યારે દ્રુમિલ નામનો એક દૈત્ય ત્યાં આવ્યો, અને એટલો સુંદર દૈત્ય હતો આ, તો એનાથી આ આકૃષ્ટ થઈ, એની સાથે સંગ થયો, અને એના ફળ સ્વરૂપા કંસનો જન્મ થયો છે. આ વાત રોહિણીજી જાણે છે, અને યશોદાજીમાં દોષ બતાવતી હતી, તો એણે આ પતિવ્રતા શબ્દ દ્વારા એને કહી દીધું જે કહેવાનું હતું એ, કે તું કહે છો કે મારા પતિ આ પેમેન્ટ ચૂકવી દે, તો તું કેટલી પતિવ્રતા છો ને એ અમને ખબર છે. એને બ્રજવાસીઓના પ્રેમનું તું કેવી રીતે અનુમાન લગાવી શકે? અને આવું આટલું સ્ટેટમેન્ટ કીધું ખાલી, તો આટલું સાંભળ્યું પદ્માવતી ત્યાંથી ગોળી, એ ત્યાંથી નીકળી ગઈ, કે ખબર પડી આયા કાંઈ આપણું હાલે એમ નથી. અને ત્યારબાદ રોહિણીજી બ્રજ લીલાઓનો પ્રારંભ કરે છે. તો પહેલું ડિસ્ટર્બન્સ જ્યારે કથામાં આવ્યું આ પદ્માવતીનું, એટલે એણે કીધું કે આમાંથી દ્વાર ઉપર કોણ ઊભું રહે? તો બધી રાણીઓએ કીધું નહીં, અમારે તો કથા સાંભળવાની છે એટલે અમે તો આમાં નહીં જાય. સુભદ્રાજીએ કીધું ખારો હું દરવાજામાં, થોડુંક જોરથી બોલજો એટલે મને ત્યાં સુધી અવાજ આવે ને હું સાંભળી શકું કથા. તો સુભદ્રાજી દરવાજે રહી ગયા. રોહિણીજીએ કીધું જો કોઈને એટલે કોઈની એન્ટ્રી ન થવી જોઈએ. શું કામ? કથાની અંદર કોઈ ડિસ્ટર્બન્સ થવું જોઈએ નહીં, કારણ કે રસ તૂટી જાય ને. આ વાત જો અત્યારે શ્રોતાઓ સમજી જાય ને તો કથામાં આનંદ જ આનંદ આવી જાય. સૌથી પહેલી વાત તો એ છે કે વક્તા આવે એ પૂર્વમાં આવી જવું પહેલા તો,
અને પછી આવીને કથામાં બેઠા પછી ઘડીક ઊભા થઈને આમ જવું, પાછું બેહવું, ઊભું થવું, આ બધું અહીંયા પ્રવચનમાં વાંધો નહીં, બાકી 4-5 કલાકના સેશન હોય ને તઈ તો હખણા રહે નહીં. પછી એને એમ થાય કે હું બહાર પાણી પીવા જાઉં શું વાંધો, પણ તમને ખબર છે કે જે લિંક હાલતું હોય વક્તાને કેટલું ડિસ્ટર્બન્સ થતું હોય. અને વાસ્તવમાં કથામાં કથા વિધ્વંસ આને એટલે કે છે કે કથા ક્યાંય બ્રેક થાવીને આ બહુ મોટું વિઘ્ન છે કથામાં. કારણ કે એ રસનો એક તાર બનેલો હોય છે અને વચ્ચે કંઈક ડિસ્ટર્બન્સ આવે એટલે તાર તૂટે. લોસ તો શ્રોતાઓનો છે, કારણ કે જે સાંભળવા મળવાનું હતું એ નહીં મળે, એનો લોસ થઈ જવાનો છે. આવી બધી સમસ્યાઓ છે. તો સુભદ્રાજીને કીધું ત્યાં ઊભા રહી જાવ, કેમ કોઈ ડિસ્ટર્બન્સ ન આવવું જોઈએ આમાં. અને નારદ મુનિ એક બાજુ ઊભા છે, આ પટરાણીઓ, અને એમણે કથા પ્રારંભ કરી કે બ્રજવાસીઓનો કૃષ્ણ પ્રતિ એટલો પ્રગાઢ સ્નેહ છે, પ્રગાઢ પ્રેમ છે કે કૃષ્ણ વગર પ્રાણ ધારણ કરવા આ બ્રજવાસીઓ કલ્પના પણ ન કરી શકે. કૃષ્ણનો એક ક્ષણનો વિયોગ યુગ સમાન પ્રતીક છે. અને ધીરે ધીરે ભગવાનની બાળલીલાઓ પ્રારંભ કરી. કૃષ્ણ જ્યારે 6 દિવસના હતા તો પૂતના નામની એક રાક્ષસી આવી અને એ કૃષ્ણ લઈને ઉડી. તો યશોદાજીનો પ્રેમ કૃષ્ણમાં કેવો છે, જ્યારે એ પૂતના કૃષ્ણને લઈને ઉડી છે તો યશોદાજી મૂર્છિત થઈ ગયા. બધાએ બહુ ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો, પણ યશોદાજી ત્યારે જ ભાનમાં આવ્યા કે જ્યારે એ ગોપીઓ કૃષ્ણને લઈને લાવી અને કૃષ્ણનો હાથ યશોદાના ગાલે જ્યારે ટચ કરાવ્યો ને ત્યારે યશોદાજી મૂર્છામાંથી જાગ્યા. તો હવે તમે વિચાર કરો કે આ યશોદાનો કૃષ્ણમાં પ્રેમ કેવો છે. કારણ કે ઓલી પદ્માવતીએ જે લીલા સંભળાવી હતી ને, હવે એનાથી એકદમ વાસ્તવિક લીલા રોહિણીજી પ્રસ્તુત કરી રહ્યા છે. એ કહેતી ને કે યશોદાએ આને કષ્ટ આપ્યું છે. અરે એ 6 દિવસમાં જ્યારે એ પૂતના લઈને વહી ગઈ ને તો યશોદાની આ દશા છે. અને જ્યાં સુધી કૃષ્ણનો સ્પર્શ ન થયો યશોદાજીની મૂર્છા દૂર થઈ નહીં. બીજી વાત છોડો, જે પ્રૌઢ ગોપિયા છે, મતલબ થોડી વૃદ્ધ ગોપી જે છે, એ પોતાના પુત્રને છોડી અને કૃષ્ણને વિશેષ પ્રેમ કરે છે. હવે કે એવું નહોતું ગોપીઓના પુત્ર નહોતા, પણ એના પોતાના પુત્રોને છોડી અને એ કૃષ્ણને પ્રેમ કરે છે. અને ગોપીઓની શું વાત કે બ્રજમાં ગાયો પણ જ્યાં સુધી કૃષ્ણનું દર્શન ન કરે ને ત્યાં સુધી પોતાના વાછરડાઓને દૂધ પીવડાવતી નથી. આ તો ક્યારેક ક્યારેક થાળી આપણી સામે આવી જાય તો આપણને એમ થઈ જાય મહાપ્રસાદે ભૂલાઈ જાય ક્યારેક જલ્દી. આપણે બ્રજમાં ગાયોનો પ્રેમ છે, કૃષ્ણનું દર્શન ન કરે ને ત્યાં સુધી ગાય વાછરડાને દૂધ નથી પીવડાવતી. અને આ ગાય તો આમેય સજીવ છે ને, બ્રજના વૃક્ષ, લતા, કીટ, પતંગ, પશુ, પક્ષી, ત્યાં સુધી કે નદી, સરોવર ને પર્વત કૃષ્ણને પ્રેમ કરે છે. આ બ્રજ છે. માખણ ચોરી લીલા યાદ આવી. આને આક્ષેપ કર્યો હતો ને કૃષ્ણ માખણ ચોરતા. શું કામ? બોલે યશોદાજી ખાવા નહોતા દેતા. રોહિણીજી કહે છે કૃષ્ણ ગોપીઓના ઘરે માખણ એટલા માટે ચોરી કરે છે કે એ માખણના બાને એનું હૃદય ચોરી કરવા માટે ગયા છે. એ ગોપીઓ સ્વયં માખણ જ્યારે બનાવે છે તો માખણ બનાવી અને ઉત્કંઠાપૂર્વક કૃષ્ણની પ્રતીક્ષા કરે છે ક્યારે કૃષ્ણ આવે ઘરમાં અને ચોરી કરે. અને એવી મધુર મધુર લીલાઓ રોહિણીજીએ માખણ ચોરી લીલાઓ સંભળાવી. ત્યાર પછી યશોદાજી કૃષ્ણને પકડે છે કે તે માખણ કેમ ખાધું? તો કૃષ્ણ કહે છે મારા જે સખાઓ હતા એણે મોઢે લગાડી દીધું છે, મેં નથી ખાધું. અને આવી રીતે યશોદાજીને કન્ફ્યુઝ કરવા વાળી જે લીલાઓ છે એ પણ બધી લીલાઓનું વર્ણન કર્યું. આગળ ઉપર રોહિણીજી આ બ્રજ લીલાઓનું વર્ણન કરી રહ્યા છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે સુધર્મા સભામાં બેઠા છે. મહારાજ ઉગ્રસેન, વસુદેવજી, બલરામજી જેટલા મંત્રીઓ હતા બધા સુધર્મા સભામાં બેઠા હતા. પણ જો ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જાણે છે. ભગવાનને ખબર પડી ગઈ કે આપણી બ્રજ લીલાઓની ચર્ચા દ્વારિકામાં થઈ રહી છે કે
તો બધા યાદવો બેઠા છે, કરોડો યાદવોની સભા છે. ભગવાન ત્યાંથી ઉઠીને હાલવા માંડ્યા. બલરામજી જોઈ ગયા કે આ કનૈયો ક્યાંક જાય છે. તો કે અત્યારે દ્વારકા ઉપર તો કોઈ સંકટ નથી, તો અચાનક સભા છોડીને કઈ બાજુ નીકળ્યા? તો કૃષ્ણ નીકળ્યા તો એની પાછળ પાછળ બલરામજી પણ નીકળ્યા. કૃષ્ણ આગળ, પાછળ બલરામ, અને આવ્યા એ દ્વાર ઉપર. દ્વાર ઉપર આવ્યા ને જોયું તો સુભદ્રાજી પેરો દઈને ઉભા છે, 2 હાથ 2 પગ, મતલબ દરવાજાની અંદર કોઈ જઈ ન શકે. આવી અને સુભદ્રાજીને કીધું થોડું અંદર જવું છે, નો એન્ટ્રી છે. એ કાંઈ પણ એ કે અંદર અમારે જે ચર્ચા થઈ રહી સાંભળવી છે. એ કે તમારે સાંભળવી હોય તો એન્ટ્રી જ નથી ને કોઈનો પ્રવેશ નથી. વિચારો, ભગવાનનો પ્રવેશ નથી. એનો અર્થ શું છે જાણો છો? કથામાં વિઘ્નનો અધિકાર સાક્ષાત ભગવાનનો પણ નથી, અને ભગવાન કરતાય નથી. હવે કોઈ માણાને એમ થતું હોય કે અમને ના પાડી દીધી, ઊભા નહીં થવાનું, આમ નહીં કરવાનું. ભગવાનની કથાને ડિસ્ટર્બ ન કરી શકે. ભગવાનને પણ એ કથા પ્રત્યે એટલો પ્રેમ, એટલો આદર છે. તો ભગવાને કીધું કે અંદર ન જવા દે કાંઈ નહીં, કમસે કમ દરવાજા ઉપર રહીને તો અહીં તો સાંભળવા દે. તો એ સારું કે 2 ભાઈ ગોઠવાઈ જાવ બાજુમાં. એક બાજુ કૃષ્ણ, એક બાજુ બલરામ, 2 ભાઈઓ ગોઠવાઈ ગયા અને ત્રણેય કથાનું રસાસ્વાદન કરવા લાગ્યા. રોહિણીજીએ કથા પ્રારંભ કરી કે એક દિવસ કૃષ્ણ અને બલરામ યશોદાજીને કહે છે અમારે ગાયો ચરાવવા માટે જવું છે, ગોચારણ કરવા માટે. અને જો અમે ગોપ છીએ, આ અમારી પરંપરા છે, એટલા માટે તમે અમને જવાની આજ્ઞા આપો. તો યશોદાજીએ કીધું તમારે શું કામ ગાય ચરાવી? આપણા મહેલમાં અનેક સેવકો છે જે ગાયો ચરાવવા માટે પૂરતા છે. અને કનૈયા તારા ચરણ કેટલા કોમળ છે. વનમાં પથ્થર હોય, કાંટા હોય, તો આ માર્ગ ઉપર તું નહીં ચાલી એક. તારા ચરણ તો માખણની જેવા કોમળ છે. ઉપરથી આ સૂર્યનો પ્રખર તાપ તારા માટે આ સહનીય નથી, સહન નહીં કરીએ. તો કૃષ્ણ બલરામે બહુ આગ્રહ કર્યો. તો માતાએ કીધું ઠીક છે તમે જાવ એનો વાંધો નહીં, પણ વૃંદાવનથી આગા ન જાતા. કે આ વૃંદાવનમાં ખૂબ સુંદર વન છે, ઘાસચારો છે, યમુનાજી છે, તો અહીંયાથી બહુ અને બહુ પછી જલ્દી આવી જાજો. તો 2 ભાઈ નીકળ્યા ગાય ચરાવવા. તો નંદ મહારાજ ને યશોદાજી એની વાહે વાહે. તો ભગવાન કૃષ્ણે કીધું ભાઈ અમે આવી જાઉં જલ્દી, તમે જાઓ પાછા. આવે તો કે સારું વાંધો નહીં જાઓ. તો પાછા 2 ભાઈ આગળ આવ્યા, તો નંદ યશોદા પાછળ પાછળ. તો ભગવાન કૃષ્ણે કીધું હવે સોગંદ આપીને કહું છું કે અહીંથી પાછા વળી જાવી. ત્યારે નંદ અને યશોદા 2 પાછળ ગયા. અને જ્યારે ગોચારણ કરવાના પ્રથમ દિવસે ભગવાન કૃષ્ણે તૈયારી કરી તો ચપ્પલ પહેરવાની ના પાડી દીધી. આમ તો યશોદાજીએ બહુ સુંદર મોજડી બનાવી હતી કૃષ્ણ બલરામ માટે, પણ ના પાડી, અમે નહીં પહેરીએ. કેમ? બોલે ગાયની માટે બનાવો તો અમે પહેરશું. ગાય જેટલી છે એટલી છત્રી બનાવો તો હું છત્રી લઈ જાઉં. તો યશોદાજી કે પણ ગાય કેવી રીતે ચપ્પલ પહેરે? તો ભગવાને કીધું ગાય ન પહેરે તો હું કેવી રીતે પહેરું? યશોદાજી કે આને કેમ સમજાવું કે ગાય અને માણામાં કંઈક અંતર છે કે નહીં? તો યશોદાજીએ કીધું કે તું એનો સ્વામી છો, માલિક છો, એટલે તારે ચપ્પલ પહેરવા જોઈએ. એક સમજાવવાની ટ્રાય કરી યશોદાજીએ. તો ભગવાન કહે છે કે ગોપ હોવાના કારણે હું ગાય અને વાછરડાનો સેવક બનવા માંગુ છું, સ્વામી નહીં. મારે એનો સેવક, મારે એની સેવા કરવા માટે જવું છે. અને માલિક ચપ્પલ ન પહેરે તો પછી સેવક કેવી રીતે પહેરીએ? આ તો સંભવ નથી. એવો તર્ક આપ્યો. યશોદાજી પાસે કોઈ ઉત્તર નથી. અને ત્યાર પછી સખાઓ સાથે જ્યારે વનમાં ગયા કૃષ્ણ બલરામ, ભોજન લીલાનું વર્ણન કર્યું. ભગવાન કૃષ્ણ મધ્યમાં બેઠા છે, આજુબાજુ બધા સખાઓ બેઠા છે. બધા સખાઓ ભગવાનને કહે કે મારું ટિફિન ટેસ્ટ કરો, મારી આ વસ્તુ ટેસ્ટ કરો, મારી આ વાનગી ટેસ્ટ કરો. એને અને જ્યારે આ પ્રમાણે ભોજન લીલાનું વર્ણન થયું, ત્યારબાદ ભગવાન કૃષ્ણ અને બલરામ કેવી રીતે એ ગાયોને ચારી રહ્યા છે, મતલબ એની રમત,
જ્યારે એ ગાયોને બોલાવી તો વંશીવાદન દ્વારા ગાયોને પાછી બોલાવી લેતા, બ્રજમાં પાછું એમનું આગમન થતું. આ બધી આનંદદાયક લીલાઓ સંભળાવી. અને જ્યારે એ આવતા તો બધાની નજર કૃષ્ણ બલરામ ઉપર રહેતી કે આજ તો આખો દિવસ વયો ગયો, ગોપીઓએ દર્શન કર્યું નથી ભગવાનનું. તો એ દર્શનની ઉત્કંઠા કેટલી હતી એની. અને ક્યારેક ક્યારેક કૃષ્ણ બાનું આપી દેતા. કોઈ ગોપી કમ્પ્લેન લઈને આવે કે આણે મારા ઘરે માખણ ચોરી કરી, તો એ કે ભાઈ આખો દી તો હું ગાયું ચરાવતો હોય, મારી પાસે ચોરી કરવાનો ટાઈમ ક્યાં છે? સવારે તું ટિફિન લઈને નીકળી જાઉં છું ઘરે, તો સાંજ સંધ્યા સમય સુધી ગાય ચરાવી, તો હું ચોરી કરવા ક્યારે ગયો? તો આવી અદ્ભુત ભગવાનની આ બાળ લીલાઓ. પણ કહે છે કે જ્યારે એ નંદ ભવનમાં આવતા ગોચારણ કરીને, રોહિણીજી કે જેમ કોઈ નિર્ધન વ્યક્તિને ખોવાયેલું ધન પ્રાપ્ત થાય એવો આનંદ નંદ અને યશોદાને થતો, આખા બ્રજવાસીઓ જે જોતા એને. અને એ આનંદની સાથે સાથે એક ભય પણ હતો હૃદયમાં કે આજે તો આ ધન મળી ગયું છે પણ કાલ પાછું ખોવાઈ જાય. આ એવું ધન છે જે આજ મળ્યું છે ને કાલ ખોવાનું, કેમ કાલ પાછા ગોચારણ કરવા જાય? તો આપણી સમસ્યા, આપણી પીડા તો કાલે પાછી એની રહેવાની છે. રોહિણી માતા આગળ કહે છે કે ગોચારણ તો એક બાનું હતું, વાસ્તવિક આનંદ લેવાનો હતો સખાઓ સાથે જે ક્રીડા કરવાની હતી. ત્યાં જે રમત યમુનાજીના તટે, એ બાંડીરવન ઇત્યાદિ સ્થાનોમાં કોઈ જોયે નહીં. અને એ પરમ આનંદ લેવા માટે કૃષ્ણ ગોચારણ માટે એટલી જીદ કરતા. અને આ બાજુ બપોરનો સમય થાય તો ભોજન કરવાનું, પછી યમુનાજીના ઠંડા જળમાં સ્નાન કરવાનું. હે ને, આ બધો આનંદ નદી કિનારે ગામડા જેના હતા એને લીધો હોય તેને સમજાય આ લીલાઓ કે આ બધો આનંદ જે ભગવાન લઈ રહ્યા છે, એના સખાઓનું જૂઠન ખાવું, તો પ્રેમથી આનું આસ્વાદન કરતા. હવે મૂળ મુદ્દા ઉપર વાત લઈને આવ્યા કે દ્વારિકામાં તમે લોકો કૃષ્ણને ભગવાનના રૂપમાં જોવો છો. પટરાણીઓને કે તમે અહીંયા કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાનના રૂપમાં જોવો છો, ક્યારેક ક્યારેક ચતુર્ભુજ રૂપમાં એનું દર્શન કરો છો, પણ બ્રજવાસી ક્યારેય કૃષ્ણને ભગવાન માનતા નથી. એમાં ભાવ ક્યારેય આવ્યો નથી. આ બ્રજવાસી કૃષ્ણને એક ભોળો ગોપ બાળક સમજે છે. કોઈ નંદ મહારાજનો પુત્ર માને છે, કોઈ પોતાનો પુત્ર માને છે, કોઈ સખા માને છે, કોઈ પ્રિયતમ માને છે. અને બ્રજમાં કૃષ્ણ જેટલો સમય રહ્યા, 11 વર્ષ 52 દિવસ, તો એણે ગોપ વેશ ધારણ કર્યો છે. મતલબ મુકુટ ક્યારેય બ્રજમાં પહેર્યો નથી ભગવાને. શું પહેરે છે? પાઘડી. અને પાઘડીમાં સુંદર મોરપંખ, ગળામાં વૈજયંતી માળા અને એક મધુર વેણો, બંસી, જે ભગવાનનો પ્રાણ છે. અને હવે ધીરે ધીરે થોડી મધુર લીલાઓમાં લઈ જાય છે કે વેણુનાદનો જે ધ્વનિ છે એમાં તો આખું બ્રજ ખોવાઈ જાય છે. ચર અચર પોતાના સ્વભાવથી વિપરીત થઈ જાય. આચાર્યગણ લખે છે કે કૃષ્ણ જ્યારે વેણુનાદ કરે છે ને, તો બ્રજમાં જે જડ છે એ ચેતન બની જાય, જે ચેતન છે એ જડ બની જાય. ગિરિરાજજીના પથ્થરો પીગળવા લાગતા કૃષ્ણ જ્યારે વેણુનાદ કરે. જેમ મીણ તમે રાખો ને ઓગળી જાય તડકામાં, એની ઉપર પગ રાખો તો કેમ છાપ પડી જાય, એમ ગિરિરાજજી ઉપર કૃષ્ણ બલરામ આ ગાયો સખાઓના ચરણોની છાપ આજે પણ તમે દર્શન કરી શકો છો. આ વાત કદાચ કોઈને લાગે પથ્થર કેવી રીતે પીગળે. જો પ્રેમની અંદર એ એવી શક્તિ છે કે પથ્થરને પણ પીગળાવી દે, પથ્થર મીણની જેમ. અને યમુનાનું જળ જે તરલ પદાર્થ છે એ ઘન પદાર્થ થઈ જતો, યમુનાજી થીજી જતી જ્યારે વેણુનાદ સાંભળે છે. તો ચર અચર પોતાના સ્વભાવથી વિપરીત થઈ જતા, સ્તંભિત થઈ જતા. અને ગોપીઓ ઉપર તો આનો એક અલગ જ પ્રભાવ હતો. હવે જો સનાતન ગોસ્વામી દ્વારા બહુ વિસ્તૃત આ લીલા વર્ણિત થઈ છે, રોહિણીજીએ શું શું કથાઓ કીધી છે, તો જે બ્રજ ગોપીઓ હતી, ખાસ કરીને રાધા, લલિતા, વિશાખા, ચંદ્રાવલી, જે સમવયસ્ક છે, ભગવાનની સમાન ઉંમરવાળી છે, તો સ્વચ્છંદ ભગવાન સાથે એનું રમવું, નાચવું, કૂદવું
અને ધીરે 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 આ રમત જે છે એ ગાઢ અનુરાગમાં પરિણિત થઈ ગઈ. કૃષ્ણ વગર એક પળ રહેવો એના માટે સંભવ નથી. અને જ્યારે યુવાની આવી, આ ગોપીઓના વિવાહ થયા, કૃષ્ણ એના માટે પરપુરુષ થયા, મિલન દુર્લભ થયું છે, છતાં પ્રેમની વૃદ્ધિમાં કોઈ કમી નથી આવી. હવે ધીરે ધીરે પહેલા સખ્ય ભાવનું વર્ણન કર્યું, વાત્સલ્ય રસનું વર્ણન કર્યું, અને હવે માધુર્ય રસ બાજુ લઈ જઈ રહ્યા છે લીલાઓને. કે ભયના કારણે શરૂમાં તો આ ભાવ પ્રકાશિત નહોતી થવા દેતી, પણ રોહિણીજી કહે છે કે કૃષ્ણના એ વેણુનાદથી, જેવો એ વેણુનાદ કાનમાં પડે તો એ ગુરુજનોના ભયના બંધનને ભૂલી જતી, પોતાના સંબંધના બંધનોને ભૂલી જતી, પોતાના પરિવારના બંધનને ભૂલી જતી, અને કૃષ્ણ પ્રત્યેનો એ અનુરાગ જે છે એ સ્વાભાવિક આ ગોપીઓના હૃદયમાં પ્રગટ થઈ જતો. જો સંસારના સામાન્ય સંબંધ જેવો સંબંધ ભગવાનનો નહોતો. રોહિણીજી કહે છે સ્થાયી સંબંધ જેવો આ લોકમાં પતિ પત્નીનો છે, પ્રેમી પ્રેમિકાનો આ સંબંધ નથી. આ વિશુદ્ધ સત્વમાં સ્થિત સર્વોચ્ચ ભાવની વાત છે, જે ભાવનું કદાચ નામ પણ આ જગતમાં કોઈએ નહીં સાંભળ્યું હોય. મોટા મોટી વાત કરો તો પ્રેમની વાત કરે, પ્રેમથી આગળ શું છે? આ અવસ્થાઓની તો જાણકારી નથી. તો એ કહે છે કે આ મહાભાવવતી જે ગોપીઓ છે એ પોતાના પ્રેમની સહજ સ્વભાવ સુલભ અતૃપ્તિના કારણે કૃષ્ણ મિલન માટે સર્વદા આતુર રહેતી. ભલે એના પગમાં શરમની બેડીઓ હતી, કૃષ્ણથી મળવું સંભવ નહોતું, પણ એનું ચિત્ત કહે છે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. નેત્રોની સફળતા એ છે જ્યાં કૃષ્ણનું દર્શન થઈ જાય છે. આ ગોપીઓનો ભાવ છે. અને એ ગોપીઓ જેણે પોતાના ભાવને અલગ અલગ શ્લોકો દ્વારા વ્યક્ત કર્યા છે. એક શ્લોકમાં ભાગવતની અંદર ગોપીજનો કહે છે કે ભગવાન જ્યારે વેણુનાદ કરતા ને, તો એ વેણુનો ધ્વનિ સાંભળી હરણ અને હરણી, તો હરણી જ્યારે કૃષ્ણને જોવા માટે આવે છે તો એના પતિ જે છે હરણ, એ પણ એની હારે હારે આવી, અને એ હરણીઓ એના તીર્છા ચિતવનથી કૃષ્ણનું દર્શન કરે છે, અને કૃષ્ણ પણ પોતાના નેત્ર દ્વારા એને સુખ આપે છે. તો આ હરણીઓને જોઈને ગોપીઓ કહેતી કે આ શરીર જો અત્યારે છૂટી જાય તો વિધાતાને એ પ્રાર્થના છે કે બીજો જન્મ અમને પણ હરણનો આપી દે. કેમ? કમસે કમ કૃષ્ણને જોવામાં કોઈ બાધા તો ન આવે. આ એક શ્લોક છે ભાગવતની અંદર. તો આનાથી સમજી શકાય કે એના પ્રેમનું સ્તર શું છે. હવે વિચાર કરો, પોતાના જ પુત્રની પ્રેમ કથાને પોતાની પુત્રવધૂને સંભળાવી રહ્યા છે રોહિણીજી. મતલબ સિચ્યુએશન શું છે એ રૂમમાં તમે સમજી શકો છો. પણ શું કામ કહી રહ્યા છે? કારણ કે કૃષ્ણ પ્રેમ જે છે એ વિશુદ્ધ પ્રેમ છે, કામથી સંપૂર્ણ મુક્ત. જે ભાવની કલ્પના આ દ્વારકાની સ્ત્રીઓ જે છે એમાં એનો વિચાર પણ નથી. તો આ રીતે કૃષ્ણ દર્શનની એક અતૃપ્ત લાલસાઓ જે છે, અને એમાં પછી ગોપીઓના ભાવને વર્ણન કરીને હવે રાધા રાણીના ભાવ ઉપર આવે છે કે એ બધી જ ગોપીઓમાં એક ગોપી છે જેનું નામ રાધા છે. રૂકમણી કે એનું કયો? કેમ? કારણ કે એનું જ નામ બહુ સાંભળ્યું છે. જ્યારે જોઈ તો રાધા નામ લેતા લેતા ભગવાન રડે છે. આ નામ બહુ વાર સંભાળવામાં આવ્યું છે. ત્યારે રોહિણીજી કહે છે કે એ રાધા રાણીનો ભાવ તો એવો છે કે કૃષ્ણની પ્રસન્નતા માટે મને અપાર દુઃખ જો પ્રાપ્ત થઈ જાય તો રાધા રાણી કહે છે એ દુઃખ પણ મારા માટે સર્વોત્તમ સુખ છે. જો કૃષ્ણ એમાં પ્રસન્ન છે. અને અહીંયા એ કારણ બતાવે છે કે દ્વારિકામાં તમે કૃષ્ણની પત્ની છો, પ્રિયતમા નહીં. તમે કૃષ્ણથી સારા સારા વસ્ત્રની ડિમાન્ડ રાખો છો, સારા સારા આભૂષણ મેળવવાની ડિમાન્ડ રાખો છો, કે કૃષ્ણ પતિ છે તો કંઈક ગિફ્ટ આપે, આવો ભાવ તમારી અંદર આવે છે. પણ બ્રજવાસીઓના, ખાસ કરીને ગોપીઓના એ પ્રેમની વિશેષતા એ છે
કે એને કૃષ્ણથી કોઈ અપેક્ષા નથી. જો પ્રેમ તત્વને રોહિણીજી પ્રકાશિત કરે છે કે તમે દ્વારકામાં પત્ની છો તો પત્નીની સ્વાભાવિક ઈચ્છા છે કે પતિ પાસેથી કંઈક મળે, પણ આ બ્રજ ગોપીઓની કોઈ જ ઈચ્છા નથી કે કૃષ્ણથી કંઈક પ્રાપ્ત થાય. કૃષ્ણ સુખ જેના જીવનનું એકમાત્ર તાત્પર્ય છે. એટલા માટે રોહિણીજીએ કીધું કે સાંભળો, તમારો પ્રેમ જે છે ને એ અનેક ભાગોમાં વહેંચાયેલો છે, વિભક્ત છે. કેમ? તમારો પ્રેમ કૃષ્ણમાં તો છે, કૃષ્ણ તમારા પતિ છે, પણ સાથે સાથે તમારા 10 પુત્ર પણ છે અને એક પુત્રી પણ છે. તો 11 અને 12 કૃષ્ણ. તમારો પ્રેમ 12 ભાગમાં વહેંચાયેલો છે. પણ આ ગોપીઓનો પ્રેમ જે કૃષ્ણ પ્રતિ છે એ અખંડ પ્રેમ છે. એનો પ્રેમ ક્યાંય ડિવાઈડ નથી, કેવલ કૃષ્ણ. કૃષ્ણ સિવાય એના મનમાં બીજો કોઈ વિચાર પણ નથી. અને એટલા માટે કે એણે કૃષ્ણ માટે પોતાના પતિઓનો પણ ત્યાગ કર્યો છે. તમે કરી શકશો? તો દ્વારકાની સ્ત્રીઓ તો બિચારી લક્ષ્મીજી છે ને, લક્ષ્મીને કહો તમે પતિનો ત્યાગ, કેવી રીતે એ સંભવ છે? જેના વિચારથી તે પર વસ્તુ છે. એની કોઈ સંતાન નથી. જે ગોપીઓ છે, જે મતલબ પૂર્વમાં જે સંતાનો થયા પછી કોઈ ગોપીના કોઈ સંતાન નથી. કેમ? અચ્છા, તમે બ્રજ લીલાઓમાં વિચાર કર્યો છે ગોપીઓને કોઈ સંતાન કેમ નથી? ગોપીઓને એટલે સંતાન નથી કારણ કે એ વિચાર કરે છે કે જો સંતાન થશે તો આપણો પ્રેમ પણ વિભક્ત થઈ જાય, અને સંતાન થવાથી જો પ્રેમ વિભક્ત થાય તો આ સંતાન પણ આપણે જોતું નથી. તમારે તો ઓલરેડી 10 છે. પ્રેમને ડિવાઈડ કર્યો તમે. જ્યારે આ બ્રજવાસી કૃષ્ણથી ઇતર કોઈ વસ્તુની ચાહના ગોપીજનોમાં નથી, અને એટલે એનો પ્રેમ જે છે ને એ અખંડ પ્રેમ છે. એ પોતાના ઘરનું કામ પણ કરે ને તોય ચિંતન કૃષ્ણનું કરે છે. દધી મંથન કરે, ભોજન બનાવે, ગોદોહન કરે, ઘરમાં ઝાડુ મારતી હોય, હરેક કાર્ય કરતા કરતા ચિંતન કેવલ અને કેવલ કૃષ્ણનું છે. ગોવિંદ દામોદર માધવેતી, એક જ સ્મરણ હંમેશા મનની અંદર ચાલે છે. અચ્છા, એવું નથી કે ખાલી તમારો પ્રેમ વિભક્ત છે, તમારા જે પતિ છે કૃષ્ણ એનોય પ્રેમ વિભક્ત છે. એ ડિવિઝનમાં છે. કેમ? કારણ કે એને તો જે ભગત બોલાવે ત્યાં જવાનું, અને જવું પડે એને. ભાઈ કૃષ્ણ એમ કે નહીં મારો અખંડ પ્રેમ ખાલી ગોપીજનોમાં, તો બીજા ભગત આપણે નામ જપી જપીને મરી જવું તોય નહીં મેળ પડે. તો ભગવાનનો પ્રેમ ડિવાઈડ હોવો જરૂરી છે, તો આપણા ભાગમાં આવે, નહીતર આપણો પ્રેમ કેવી રીતે થાય એનામાં? તો કૃષ્ણનો પણ પ્રેમ અનેક ભાગમાં વિભક્ત છે. અને પછી રોહિણીજીએ રાસલીલાનું વર્ણન કર્યું. એ રાસલીલામાં જ્યારે વેણુનાદ કાન ઉપર પડ્યો છે, જે કામ ગોપીઓ કરતી હતી બધું છોડીને ભાગી છે. કોઈ રોટલી બનાવતી હતી છોડી દીધું, કોઈ પીરસતી હતી ભોજન એ છોડી દીધું, કોઈ શ્રૃંગાર કરતી હતી, એક આંખમાં કાજળ લગાવ્યું એકમાં નહોતું એ એમ જ ભાગી ગઈ. કોઈ વસ્ત્ર ઉલટા પહેરી લીધા છે, કયું વસ્ત્ર કેમ ઊંધું ચીતું કોઈ ભાન નથી. વેણુનાદ કાનમાં છે તો નીકળો. સર્વસ્વ ત્યાગ કરી અને નીકળી અને કૃષ્ણના સુખ માટે સુંદર રાસલીલા કરી અને ભગવાન કૃષ્ણના સુખમાં સહભાગી બની ગઈ છે. તો કૃષ્ણથી આ નિસ્વાર્થ પ્રેમ કરવાના કારણે ગોપીઓએ પોતાનું સર્વસ્વ ત્યાગ કરી દીધું છે. ત્યાં સુધી કે લોક મર્યાદા, સ્ત્રીની અત્યંત દુસ્તજ્ય જે લજ્જા છે, આર્ય ધર્મનો પણ પરિત્યાગ કર્યો છે. અને ભાગવતની અંદર એ ગોપીઓને ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે ન પારયેહમ નિર્વદ્ય સંયુજા સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષાપીવ યામા ભજન દુર્જર ગેહ શૃંખલા સંવૃત્ય તદ્વ પ્રતિયાતુ સાધુના. કે જે હે પ્યારી ગોપીઓ, મારી સાથે તમારું આ જે મિલન છે એ સર્વથા નિર્દોષ છે, એમાં કોઈ પ્રકારનો દોષ નથી. સ્વસુખની કામનાથી રહિત તમારો આ જે પ્રેમ છે, જેના માટે આ ઘરની દુર્જર જે ગૃહ શૃંખલા છે એને તમે તોડી નાખી છે. આજે આપણને તે એવો વિચાર થાય કે બસ ખાલી ભજન જ કરવું છે તો આપણને નડે જ હું.
શું નડે છે? ઘર. સૌથી મોટી નડતર તો ઈ છે ને. આપણે ચાલો બધું મૂકીને વૃંદાવન જવ્યા જઈ ભજન કરીએ, અથવા બધું છોડીને કેવલ પ્રચાર કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, પણ નડતર શું છે? ઘર, ગૃહ શૃંખલા. ભગવાન કે તો જે આ અદ્ભુત શૃંખલા બનાવી છે આપણે, હવે ચાહવા છતાં આપણે એને તોડી શકતા નથી. ગોપીઓએ આને તોડી નાખી છે. લોક મર્યાદાનું ઉલ્લંઘન કરીને મારું ભજન કર્યું છે. ભગવાન કહે છે દેવતાઓની સમાન લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી નહીં તે તમારા પ્રેમ, તમારો ત્યાગ અને તમારી સેવાનું ઋણ ચૂકવવા માટે હું સમર્થ નથી. ભગવાન પોતાને ઋણી માને છે આ ગોપીઓના. તમે તમારા સૌભાગ્ય સ્વભાવથી મને ઋણ કરી શકો, પણ હું તમારા પ્રેમનો સદા ઋણી છું અને હંમેશા ઋણી રહીશ. ભગવાને ભાગવતમાં સ્વીકાર કરી લીધું છે ગોપીજનો કે આ ઋણ હું ચૂકવી શકું એમ નથી. તો ગોપીઓની આ જે રતિ છે એને સમર્થા રતિ કહેવામાં આવે છે. હવે થોડુંક ગૌડીય ભાવમાં થોડું ધ્યાનથી સમજો. ગોપીઓની રતિ સમર્થા રતિ છે, અને દ્વારિકાની જે મહિષીઓ છે એની જે રતિ છે એને સમંજસા રતિ કહેવામાં આવે છે. સમંજસા રતિ. ગોપીઓની રતિ છે સમર્થા રતિ. તો સમંજસા રતિ હોવાના કારણે દ્વારકાની સ્ત્રીઓના પ્રેમમાં એ સક્ષમતા નથી કે જે કૃષ્ણને વશીભૂત કરી શકે પોતાના પ્રેમથી. એ નહીં કરી શકે. કારણ કે રસશાસ્ત્રમાં પ્રેમના અલગ અલગ સ્તર બતાવ્યા છે. આપણે તો અહીંયાથી શ્રદ્ધાથી શરૂ કરીને પ્રેમ સુધી જવા દઈએ. અચ્છા, પ્રેમથી આગળ શું છે? પ્રેમ જ્યારે ગાઢ સ્વરૂપ, ગાઢતાને પ્રાપ્ત કરે તો એ બને સ્નેહ. સ્નેહ પોતાની પૂર્ણતમ અવસ્થામાં બને માન. માનથી પ્રણય, પ્રણયથી રાગ અને રાગથી અનુરાગ. તો દ્વારિકાની આ જે મહિષીઓ છે એનો પ્રેમ ફૂલ ઉપર વયો જાય, ફૂલ ઉપર વયો જાય તો છેલ્લે છેલ્લે અનુરાગ સુધી જઈએ કે આનાથી આગળ દ્વારકાની સ્ત્રીઓના પ્રેમની કોઈ ગતિ નથી. આ એનો છેલ્લો ભાવ, અહીંયા લિમિટ આવી જાય. અનુરાગ, કૃષ્ણ પ્રત્યે અનુરાગ છે, પતિના રૂપમાં પ્રાપ્ત કર્યા છે, બસ. અનુરાગ જ્યારે સર્વોત્તમ અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે બને છે રૂઢ. રૂઢ જે છે એ સર્વોત્તમ અવસ્થામાં છે અધિરૂઢ, અને અધિરૂઢ જે છે એ છે ભાવ, અને ભાવ છે મહાભાવ. હવે આ જે મહાભાવ જે છે એના બે પ્રકાર છે. મહાભાવ એ મોદન અને માદન. આ બે શબ્દ તમે સાંભળ્યા છે, કારણ કે મેં આનો પહેલા થોડો પ્રયોગ કર્યો છે પ્રવચનોમાં. મોદનાખ્ય ભાવ અને માદનાખ્ય ભાવ. તો મહાભાવ જે છે અહીંયા ગોપીઓની પહોંચ છે. જેટલી પણ બ્રજ ગોપીઓ છે એ મહાભાવ સ્વરૂપા છે. પણ આ મહાભાવની પણ ઉપરી અવસ્થા જે છે એ શું છે? મહાભાવ જ્યારે ગાઢતાને પ્રાપ્ત કરે તો એ બને છે મોદન, અને મોદન એની ગાઢતામાં બને છે મોહન. મોહન એટલે કે આકર્ષણ કરવાની શક્તિ. અને અહીંયા સુધી પહોંચ કૃષ્ણની છે. એટલે કૃષ્ણનું એક નામ મોહન છે, મદન મોહન. કામદેવને પણ આકર્ષિત કરીએ કે જ્યારે કૃષ્ણ આ રસમાં સ્થિત છે, એટલે એને આપણે રસરાજ કહીએ છીએ, રસો વૈસ. રસોનું પૂર્ણ પ્રકાશન કૃષ્ણમાં જે છે એ શું છે? મોદનાખ્ય અથવા મોહનાખ્ય ભાવ. પણ અમુક રસ એવા છે જે કૃષ્ણ પણ આસ્વાદન કરી શકતા નથી. જે મહાભાવની એકદમ સર્વોચ્ચતમ અવસ્થા જે છે એ છે માદનાખ્ય ભાવ, જે કેવલ અને કેવલ શ્રીમતી રાધારાણીમાં પ્રગટ છે. આની સિવાય અન્ય કોઈમાં નથી. આ રાધા તત્વ સર્વોત્તમ છે. કેમ? કારણ કે માદનાખ્ય મહાભાવ સ્વરૂપા, આવું રાધારાણી માટે આવો સન્માનજનક શબ્દ શાસ્ત્રોમાં તમે વાંચ્યો છે. માદનાખ્ય મહાભાવ સ્વરૂપા છે શ્રીમતી રાધારાણી, અને કૃષ્ણ મોદનાખ્ય મહાભાવ સ્વરૂપા છે. હવે અહીંયા કોઈની પહોંચ નથી. મતલબ ભગવાન કૃષ્ણ નહીં, પછી હવે બીજાની તો કોઈ વાત જ નથી. તો દ્વારિકાની મહિષી જે છે એ જે આખો ક્રમ છે, પ્રેમ, સ્નેહ, માન, પ્રણય, રાગ, અનુરાગ, રૂઢ, અધિરૂઢ, ભાવ, મહાભાવ, મોદન, મોહન અને માદન. તો એમાં દ્વારકાની સ્ત્રીઓ કેવલ અનુરાગ સુધી પોતાના પ્રેમને વિકસિત કરી શકે, એનાથી ઉપર નહીં.
સીતાજી, લક્ષ્મીજી, આ બધાનું અહીંયા સુધી લેવલ છે. અને આનાથી આગળ ઉપર જે છે એ બ્રજ ગોપીઓમાં છે. ગોપીઓના જે અલગ અલગ સ્તર છે એમાં અલગ અલગ ભાવ છે. અને સર્વોત્તમ ભાવની સ્થિતિ શ્રીમતી રાધારાણીમાં છે. તો ક્યારેક ક્યારેક આનું આસ્વાદન રાધારાણી એની કૃપાથી ગોપીજનોને કરાવે છે. પણ એક સુંદર વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે કે સર્વોત્તમ પ્રેમ કૃષ્ણમાં યદિ કોઈનો છે તો એ કોનો છે? શ્રીમતી રાધારાણીનો છે. અને રોહિણીજી આ બતાવ્યું, તમે ક્યાં છો ને એ ક્યાં છે, બેનું જે અંતર છે એ. કારણ કે રાધારાણીનો પ્રેમ જે છે ને એની શું વાત કરીએ, તો એક લીલા કીધી કે આ સમજવું છે. એકવાર ભગવાન કૃષ્ણ પોતાની હજારો ગાયો, પોતાના સખા દામ, શ્રીદામ, મધુમંગલ, હજારો સખાઓની સાથે ગોચારણ માટે જઈ રહ્યા છે. ગાયો છે, નંદ મહારાજ આ તે બધા સાથે ચાલી રહ્યા છે. અને એમાં જે બ્રજવધુઓ છે અને કૃષ્ણને જોવાતો છે, પણ ગુરુજનોના ભયના કારણે આમ જાહેરમાં બહાર ન આવી શકી. તો પોતાની જે અટારીઓ હતી મહેલની એમાંથી જોઈ રહી છે કે ભાઈ કૃષ્ણ. તો એક બારીમાંથી રાધારાણી એકદમ પોતાની સાડી જે મુખ ઉપર રાખેલી છે થોડી હટાવી, એક દ્રષ્ટિ, એક ખાલી ત્રાસી નજર કૃષ્ણ ઉપર કરી. અને કૃષ્ણનો હાલ શું થયો છે? એ રાધારાણીની તિરછી ચિતવન વંશી છૂટી ગઈ હાથમાંથી, મોર મુકુટ પડી ગયો, પીતાંબર અસ્તવ્યસ્ત થઈ ગયો, ને મૂર્છિત થઈને પડવાની તૈયારીમાં હતા ત્યાં મધુમંગલે પકડી લીધા. કાનમાં કીધું, કનૈયા શું કરે જાવ, જો આટલા બધા લોકોની વચ્ચે આ શું નાટક ચાલુ કર્યા તે, એ સીધો થઈ જા જલ્દી. કેમ? કારણ કે મધુમંગલ જે છે ને એ પ્રિય નર્મ સખા છે. મતલબ રાધારાણી અને કૃષ્ણ વચ્ચે શું છે એને બરાબર સમજે છે મધુમંગલ. તો એને ખબર પડી ગઈ કે આ એમનામ નથી પડ્યો, પણ આ જે નજર બારીમાંથી આવી છે ને એણે આને પાડ્યો છે. તો એ કે આપણી ભાષામાં કે ને મિત્ર જ સંભાળીએ કે અહીં ગાંડા કાઢવા જો, નંદ મહારાજ હારે છે કે ઘરવાળા જ બધા સીધો થઈ જાય. તો મધુમંગલના કહેવાથી પાછા બાહ્ય વેશમાં કૃષ્ણ આવી ગયા. તો આ રીતે એક ઓર વિચિત્ર લીલા થઈ. સંક્ષિપ્તમાં એ પણ સાંભળો કે રાધારાણી કૃષ્ણના ખોળામાં બેઠા છે અને એ સમય એક ભ્રમર એમના ચરણ પાસે આવે છે. તો આજ મધુમંગલ એ ભ્રમરને જ્યારે ભગાડી દે છે અને એણે કીધું મધુસૂદન ભાગી ગયો, તો રાધારાણી એવી રીતે ક્રંદન કરે છે કે એને એટલી પણ સમજ ન રહી કે ભમરાને તે સંસ્કૃતમાં મધુસૂદન કહે છે. તો એ ભ્રમરના ભાગવાની વાત કૃષ્ણના ખોળામાં છે. અને રાધારાણી એ ભૂલી ગયા હું ક્યાં છું. એને એમ કે કૃષ્ણ વયા ગયા છે. તો હા પ્રાણનાથ ક્યાં વયા ગયા? આવી પ્રેમ વૈચિત્રી જ્યારે ભગવાન કૃષ્ણએ જોઈ તો કૃષ્ણ ભૂલી ગયા કે રાધારાણી મારા ખોળામાં છે. બે એકબીજાના સ્વરૂપ વિસ્મૃત કરી ગયા. અને એ તે હે પ્રિય આવું કહીને રુદન, અને બેયની આંખોથી એટલા અશ્રુઓ નીકળી રહ્યા છે, બેય મૂર્છિત થઈ ગયા. કૃષ્ણ મૂર્છિત, રાધારાણી મૂર્છિત. અને આવી દશા જોઈ સખીઓએ જોયું હવે શું કરવું. તો રાધારાણીની જે સારિકા છે અને શુક બે પક્ષી છે, બેયને લાવ્યા. અને સારિકાને કીધું કૃષ્ણના કાનમાં રાધા નામ બોલો, અને શુકને કીધું કે તું રાધારાણીના કાનમાં કૃષ્ણ નામ બોલો. અને આ બેય જ્યારે બોલ્યું તો એ જ મહામંત્ર બન્યો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્ર શું છે જાણો ને? કે અતિ પ્રેમની વ્યાકુળતાના કારણે જ્યારે બે મૂર્છિત થઈ જાય તો રાધારાણી અને કૃષ્ણને જગાડવા માટે આ શુક અને સારી જે નામ બોલે છે ને એ જ હરે કૃષ્ણ મહામંત્ર છે. એટલે કવિરાજ ગોસ્વામી લખ્યું છે, ગોલોકેર પ્રેમધન હરિનામ સંકીર્તન. આ એ દિવ્ય મહામંત્ર છે જે ભગવાન રાધા કૃષ્ણને તરત જ આકર્ષિત કરી શકે છે. તો જ્યારે બાહ્ય જ્ઞાન થયું, સતૃષ્ણ નેત્રોથી એકબીજાને જોવા માંડ્યા, આનંદની સીમા નથી. પણ એ સમયે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આ જો મારી સાથે હોય તો મારું જ્યારે વિસ્મરણ થાય તો રુદન કરે છે, દુઃખી થાય છે. અને હું ન હોઉં તોય મારા વિરહમાં રડે છે, મારા વિરહમાં એ હસે છે. તમાલ વૃક્ષને કૃષ્ણ એટલે કે મને સમજી અને પ્રેમ કરે છે, હાસ્ય કરે છે, વિનોદ કરે છે, પ્રસન્ન રહે છે.
તો મિલનમાં વિરહ ને વિરહમાં મિલન છે, વિપ્રલંબ ભાવ. તો ભગવાને વિચાર કર્યો કે જો હું દૂર રહું અને એમાં રાધારાણી જો પ્રસન્ન રહે છે તો નિશ્ચિત રૂપમાં એનાથી દૂર રહેવું એ જ સાર છે. અને આ લીલા જ્યારે થઈ ત્યારે કૃષ્ણએ મનોમન નિર્ણય કર્યો કે હવે આપણે વ્રજ છોડીને જવાનો સમય થઈ ચૂક્યો છે. તો આ જ કારણ છે વૃંદાવનથી મથુરા અને મથુરાથી દ્વારિકા જવાનું. તો આ રીતે ભગવાનની આ રસિક લીલાઓનું આસ્વાદન કરતા કરતા થયું એવું કે આ મહિષીઓ અત્યંત વિસ્મિત થઈને શ્રવણ કરી રહી છે. રોહિણી મૈયાનું હૃદય ત્યાં લીલાઓનું વર્ણન કરતા કરતા દ્રવિત થવા માંડ્યું. અને આ બાજુ જે ત્રણેય દરવાજામાં ઊભા છે તો સૌથી પહેલા ભગવાન કૃષ્ણનું હૃદય દ્રવિત માંડ્યું થવા. ભગવાનનું હૃદય જેવું દ્રવીભૂત થવા માંડ્યું તો ધીરે 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 એની આકૃતિ મંડી વિખાવા. નેત્ર મોટા થઈ ગયા, પગ અંદર વયા ગયા, હાથ અંદર જવા માંડ્યા. અને કૃષ્ણની આવી અવસ્થા જોઈ તો બલરામજીને પણ એ જ ભાવ માંડ્યો થવા. તો બલરામજીની પણ એવી દશા થઈ. અને સુભદ્રાજી બેયની વચ્ચે સુભદ્રાજીના તો હાથ પગ બધું જ ગાયબ થઈ ગયું. ખાલી મુખ, અને મુખમાં એના પણ વિશાળ નેત્રો. અને ધીરે 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 એનું સ્વરૂપ જગન્નાથ બલદેવ સુભદ્રાજીના વિગ્રહ અત્યારે જોવો છો, આ સ્વરૂપ ઈ દરવાજામાં થઈ ગયું ત્રણેયનું ન્યા. આ બ્રજ લીલાઓને યાદ કરતા કરતા માતા રોહિણી પણ રડવા લાગ્યા. કારણ કે એનું હૃદય દ્રવીભૂત થઈ ગયું, એટલું રુદન થયું, કાંઈ કહેવા માટે અસમર્થ. અને રડતા રડતા એ મૂર્છિત થઈ ગયા. અને જેવા મૂર્છિત થયા, કથા બંધ થઈ તો દરવાજામાં ત્રણેય ઊભા હતા, પાછા બાહ્ય વેશમાં આવ્યા. જે મૂળ રૂપમાં હતા એ કથા બંધ થઈ તો ભાવ પૂર્ણ થયો ને પાછા જ્યારે મૂળ રૂપમાં આવ્યા તો એ સમયે ત્રણેય રૂમની અંદર પ્રવેશ કર્યો કે કથા બંધ થઈ ગઈ છે તો હવે જોઈએ રૂમમાં શું થયું છે. આવીને જોયું તો રોહિણી મૈયા મૂર્છિત બેહોશ પડ્યા છે. અને કૃષ્ણ બલરામને સામે જોયા. નારદજીને થયું આજ તો હું ગયો. કેમ? કારણ કે આ બધું મારા કારણે થયું છે. તો ભગવાન કૃષ્ણએ પૂછ્યું આ થયું શું? તો નારદજીએ કીધું કે હું આવ્યો, મેં તમારી પટરાણીઓને કાંઈક કીધું, એણે તમારી માતા રોહિણીજીને કાંઈક કીધું, પછી એણે અમને કાંઈક કીધું, એટલે આ થઈ ગયું છે. પણ નારદજી આટલું જ બોલીએ કે એનાથી વધારે કે ભગવાન અમે શું કહેવું? કારણ કે એને ખબર હતી કે આમાં દોષી તો હું છું. હું અહીંયા ન આવ્યો હોત, મેં આ બધી ચર્ચા ન કરી હોત તો આ કાંઈ માથાકૂટ થાત નહીં. તો એટલા બધા ભયભીત હતા. તો ભગવાનને કીધું પ્રભુ આ જે કાંઈ થયું છે એના માટે હું જવાબદાર છું. તો જે તમે મને દંડ આપો એ હું સ્વીકારું છું. તો ભગવાન હસતા હસતા કહે છે નારદજી આ ઘટનાનું મૂળ કારણ તો તમે છો, એમાં તો કોઈ સંદેહ નથી. પણ આનાથી હું અત્યંત પ્રસન્ન છું. ભગવાન કહે છે કારણ કે કેટલા દિવસો પછી આજે બ્રજની મહિમા શ્રવણ કરવાનો અવસર મને આ દ્વારિકામાં પ્રાપ્ત થયો છે એ તમારા કારણે. અને એટલે નારદજી હું કહું છું જે વરદાન માગો કાંઈ પણ માગી લ્યો. આ સાંભળીને નારદજી તો પરમ પ્રસન્ન થઈ ગયા. યારું આપણને લાગતું હતું ઊંધું થઈ ગયું છે પણ હકીકત હવળું થઈ ગયું છે. તો એણે કીધું કે આ બ્રજવાસીઓની મહિમા સાંભળીને જે સ્વરૂપ હમણાં તમે અહીંયા દરવાજામાં તૈણીનું હતું નારદજી કે મેં જોયું હતું. કારણ કે હું આ બાજુ ખૂણામાં ઊભો હતો એટલે મને આ રૂમની અંદરનું દેખાય ને બહારનું દેખાય છે. તો જે સ્વરૂપ આ દરવાજામાં તમે બતાવ્યું છે આને આ જગતના કોઈ એક સ્થાન ઉપર પ્રગટ કરો અને આ સંસાર એ સમજે કે જગન્નાથ બલદેવ સુભદ્રાનું આ જે રૂપ છે આ રૂપ ઐશ્વર્ય મૂર્તિ નથી. ધ્યાનથી સમજો. આજે લોકો સમજે છે કે જગન્નાથજીનું જે સ્વરૂપ છે એ વિષ્ણુ તત્વ છે. નહીં, જગન્નાથજી બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ છે. અને આ સ્વરૂપ તમે એટલા માટે કારણ કે આ તમારા પ્રેમના એ પ્રગટીકરણ, એ પ્રેમના ભાવનું આ સ્વરૂપ છે. તો આ સંસારને સમજાવવું જોઈએ કે તમારા પ્રેમની શું મહિમા છે, આ બ્રજવાસીઓની શું મહિમા છે. અને એટલા માટે નારદજીએ કીધું કે પ્રભુ મને એક વિચાર એવો છે મનમાં કે આ રૂપનું દર્શન સંસારના બધા જીવોને થવું જોઈએ. કે આ સ્વરૂપનું દર્શન કરીને એનો પ્રેમ તમારી અંદર થઈ જાય. એટલા માટે હું ચાહું છું કે આ રૂપ જગતના જીવો માટે સુલભ બનાવી દો. ભક્ત વાત્સલ્ય તમારું દેખાવું જોઈએ આ સંસારમાં. આ વિગ્રહનું આખી દુનિયામાં અર્ચન થાય, પૂજન થાય.
અને આનો ઇતિહાસ સાંભળી અને પ્રભુ તમારા પ્રતિ કોઈ જીવની શુદ્ધ ભક્તિ થઈ જાય, તમારા પ્રતિ પ્રેમ થઈ જાય અને એવા જીવનું પરમ કલ્યાણ થઈ જાય. ત્યારે ભગવાને કીધું તથાસ્તુ, આ જ થાય. હું આ 3 વિગ્રહના રૂપમાં અને હારે મારું આ જે સુદર્શન ચક્ર છે એની સાથે સમુદ્ર તટ સ્થિત જગન્નાથપુરીની અંદર પ્રગટ થઈ અને નીલાદ્રી પર્વત ઉપર નિવાસ કરીશ અને ત્યાંથી આખું વિશ્વ મારું દર્શન કરી શકે છે. તો આ રીતે નારદજીની કૃપાથી આ જગન્નાથજીનું આ સ્વરૂપ, આ દર્શન આપણને આ સંસારમાં સુલભ બની ગયું છે. તો ભગવાને 3 વિગ્રહની વાત કરી, હારે સુદર્શનનો ઉલ્લેખ હું કામ કર્યો? અને હાજુ બોલજો, મંદિરમાં જગન્નાથજીના દર્શન કરો, સુદર્શન ઉપર નજર જાય? વિચારો ક્યાંય ખૂણામાં સુદર્શન મહારાજ તો સાઈડમાં પડ્યા હોય, એને લાગે આ 3 જ છે. અસલી કામ જે છે ને એ સુદર્શન ચક્રનું છે. ભગવાન કહે છે કે સુદર્શનનો અર્થ શું છે? સુ માને સુંદર, દર્શન. તો ભગવાનનું સુંદર દર્શન સુદર્શનજીની કૃપા વગર થઈ શકે નહીં. અને જ્યારે એ સુદર્શન ચક્રને આપણે દર્શન કરીએ છીએ તો એ સુદર્શન શું કરે છે? આપણા હૃદયનું શોધન કરે છે, હૃદયનું શુદ્ધિકરણ કરે છે, આપણને એ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે કે જેના ફળ સ્વરૂપ જગન્નાથ, બલદેવ, સુભદ્રાનું જ્યાં વાસ્તવિક પ્રેમમય સ્વરૂપ છે એનું આપણે દર્શન કરી શકીએ. અને જો સુદર્શનજીની કૃપા નથી તો પછી ખાલી જગન્નાથજીને જોવો તો એક લાકડાના વિગ્રહ જોઈને આપણે આવી જઈએ છીએ પાછા, એમાં બીજું કાંઈ નહીં દેખાય. અસલી કૃપા જગન્નાથજીના દર્શન કરતા પહેલા સુદર્શનજીનું દર્શન લેવાની જરૂર છે. નહીતર આપણે ખાલી કાષ્ઠની મૂર્તિના રૂપમાં જોશું પણ ભગવાનની વાસ્તવિક સુંદરતાનો અનુભવ આપણને નહીં થાય. તો જ્યારે સુદર્શન ચક્ર આપણને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે ત્યારે આપણે અનુભવ કરી શકીએ કે જગન્નાથ વાસ્તવમાં બ્રજેન્દ્ર નંદન શ્યામ સુંદર કૃષ્ણ છે, વિષ્ણુ નથી. અને જગન્નાથજીના પ્રાગટ્યનો ઇતિહાસ અત્યંત મધુર છે. શ્રદ્ધા સહિત જે વ્યક્તિ આને શ્રવણ કરે, રોહિણીજીની ફળશ્રુતિ છે કે શ્રદ્ધા સહિત જો આનું શ્રવણ કોઈ કરે છે તો નિશ્ચય એના હૃદયમાં બ્રજ પ્રેમનો ઉદય થઈ જાય છે. તો જગન્નાથજીના પ્રાગટ્યની આ સુંદર કથા છે. આવા સ્વરૂપમાં કેમ પ્રગટ થયા? તો આ એ મહાભાવ અવસ્થાનું આ રૂપ છે, પ્રેમની અવસ્થા છે. જ્યારે અષ્ટ સાત્વિક ભાવ એકદમ પૂર્ણ રીતે જ્યારે પ્રગટ થાય શરીરમાં ત્યારે ભગવાન પણ આવી અવસ્થાને પ્રાપ્ત થઈ જાય. આ પ્રેમનું સ્વરૂપ આ સંસારને બતાવવા માટે ભગવાને આ સુંદર લીલા કરી. અને એક બીજી પણ કથા છે, ભગવાનના આવા શ્રી વિગ્રહ કેમ બન્યા, તો એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આ વિગ્રહ બનવા પાછળ હજી ઓર એક કથા છે, તો એની ચર્ચા આવતીકાલના સત્રમાં. હરે કૃષ્ણ.